વડોદરામાં ડભોઈ તાલુકાની અંદર વરસાદ ખાબક્યો છે। 12 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી ગઈ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। અહીં વરસાદી કાંસમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના છે અહેવાલ। સ્થાનિક લોકોને અવરજવરમાં સમસ્યા સર્જાઈ રહી છે। વહેલી સવારથી જ વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા આ વિસ્તારોમાં આપ જુઓ કે પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી કાંસમાં આ પાણી ભરાયું છે। સ્થાનિકોને અવરજવરમાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડભોઈમાં વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ વરસ્યો હતો અને એટલું જ નહીં, આ વરસાદને કારણે 12 કલાકમાં 1 ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ। તો વડોદરાના શિનોરમાં કાયાવરોહણ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયું અને કાયાવરોહણ રેલવે ગરનાળામાં પહેલા વરસાદમાં જ આ વરસાદી પાણી ભરાતા રૂટ પર આવતા તમામ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। આ રૂટ પરથી અંદાજે 25થી વધુ એસટી બસની અવરજવર થતી હોય છે અને તેને પણ અસર પહોંચી છે। આસપાસના લોકોને 20 કિલોમીટરથી વધુ ફરીને જવાનો વારો આવ્યો। ખેડૂતોની જમીન રેલવે ગરનાળાની બીજી તરફ હોવાથી ખેડૂતો ખેતીકામ અર્થે ટ્રેક્ટર કે અન્ય સાધનો લઈ જઈ શકાય તેમ નથી, ત્યારે ખેડૂતો તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં સારો